આજે મુખ્યમંત્રી દ્વારકા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારની હવાઈ સફર કરી અને RSPL ઘડી જે છે ત્યાં આના તંત્ર સાથે સમીક્ષા બેઠક કરવાના છે। ત્યારે મારે મુખ્યમંત્રી શ્રીને જાહેર માધ્યમોના માધ્યમથી એક સંદેશો પહોંચાડવો છે કે તમે જે RSPL ઘડીમાં ઉતરવાના છો, જ્યાં સમીક્ષા બેઠક કરવાના છો, જ્યાં ખેડૂતોની વેદનાઓ સમજવાના છો, તો RSPL ઘડી જે છે એ જ ઘડી એ કંપની એવી કંપની છે કે જેણે ખેડૂતોના ખેતરો બિનકાયદેસર રીતે પચાવીને રાખ્યા છે। તો મુખ્યમંત્રી શ્રી આપ શ્રી ત્યાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ RSPL ઘડીની સામે તમે ત્યાં ફરિયાદ દાખલ કરાવીને જજો। આ એ જ RSPL ઘડી છે કે જેણે આપણા પોલ્યુશન બોર્ડને લાખો કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં આપી અને ત્યાં ભ્રષ્ટાચાર બેફામ કરતા રહ્યા, પ્રદૂષણ કરતા રહ્યા અને નામદાર હાઈકોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ પોલ્યુશન બોર્ડને કરવો પડ્યો છે। અને પછી પોલ્યુશન બોર્ડે આ RSPL ઘડીને 1 મહિના માટે બંધ રાખવાની નોટિસ ફટકારી હતી। આ એ RSPL ઘડીમાં મુખ્યમંત્રી શ્રી તમે જાઓ છો। આ એ RSPL ઘડી છે કે જ્યાં લઘુત્તમ વેતન કામદારોને આપવામાં આવતું નથી। જે કામદારો ઊંચાઈ ઉપરથી પડી જાય કે કારખાનામાં અહીંયા કામ કરતાં કરતાં હાથ પગ વિહોણા થઈ જાય છે તો એમને કોઈ પણ જાતનું વળતર આપવામાં આવતું નથી। એ RSPL ઘડીમાં તમે જાઓ છો। આ એ RSPL ઘડી છે કે જ્યાં સ્થાનિક રોજગારી જે આપવાની હોય છે નિયમો અનુસાર એનો 0% અમલ થતો નથી। તો મુખ્યમંત્રી શ્રી તમે કાન પકડી અને RSPL ઘડીના માલિકને કહીને જજો કે દ્વારકા જિલ્લામાં સ્થાનિક રોજગારી આપવામાં આવે। એ તમે એવી જગ્યાએ કે ભ્રષ્ટાચારના અડ્ડા ઉપર તમે ઊભા રહી અને તમે પીડિતોની વેદના કે વ્યથા સમજવા માટે સમીક્ષા બેઠક કરશો। એ સમીક્ષા બેઠક કેવી હશે એમની અમને ક્યાંક ને ક્યાંક શંકા છે। હું તમારાથી 1 જ કિલોમીટર દૂર છું, ત્યાં તમે આવો, હું તમને આખી આ વાત RSPL ઘડીની પણ કરું અને આ વિસ્તારની અંદર જે પૂરગ્રસ્ત આખો વિસ્તાર છે, કયા ગામમાં શું સ્થિતિ છે, એ આખી વાત હું તમને સમજાવી શકું એમ છું। પણ તમે અમારી પાસે તો આવશો નહીં, એટલે તમે RSPL પાસે જશો તો RSPLમાં આટલી બાબતો છે। એમાં ખાસ કરીને મહત્વની જે રાજમાર્ગો છે, એક ગામથી બીજા ગામને જોડતા રાજમાર્ગો છે, આ રાજમાર્ગો પણ RSPLએ બંધ કરી દીધા છે। તો આ ખુલ્લા કરાવીને મુખ્યમંત્રી શ્રી આપ જજો।